અને આજનો દિવસ તો કેટલો રૂડો દિવસ છે. આમ લકી એકાદશી છે આજે. આજે તો ઉપવાસ હોય. આજ મને એકાદશી આપણે ગાઈએ ને, આજે મારે એકાદશીનો ઉપવાસ. ઉપવાસ કરવો જ જોઈએ. એકાદશી રહેવી જ જોઈએ. કોને ન રહેવાય? બીમાર હોય તેને એકાદશી ન રહેવાય. વયોવૃદ્ધ હોય તેમને એકાદશી ન રહેવાય. જે તીર્થયાત્રી હોય એકાદશી ન રહે તો તેને દોષ ન લાગે. અતિથિ હોય એકાદશી ન રહે તો તેને દોષ ન લાગે. કોઈને ઘરે મહેમાન થયા હોય અને જો એકાદશી ન થઈ શકે તો દોષ લાગતો નથી. આવા ઘણા બધા નિયમો એકાદશીના છે. શુક્લ પક્ષની એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા માટે છે. કૃષ્ણ પક્ષની એકાદશી એ મહાદેવની પૂજા માટે છે. શુક્લ પક્ષ આખો ભગવાન વિષ્ણુનો છે અને કૃષ્ણ પક્ષ આખો ભગવાન મહાદેવનો છે. મહાદેવની પૂજા અર્ચન બધું જ કૃષ્ણ પક્ષમાં. જેટલો મહિમા ત્રયોદશીનો છે એટલો જ મહિમા કૃષ્ણ પક્ષની અષ્ટમીનો છે, કૃષ્ણ પક્ષની એકાદશીનો છે. અને સોમવારનો તો સર્વત્ર મહિમા છે. અને સોમવાર લક્ષ્મી દેવીનો વાર છે. તો આઈએ ધન એકાદશી. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે જ્ઞાન હરિનું ધરવું છે, મારે જ્ઞાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જય ધરવું છે, મારે વૈકુંઠમાં જય ધરવું છે. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલીએ સાથ में. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ઉપવાસ કરવો જ જોઈએ. ઉપવાસ એ આયુર્વેદિક ઔષધિ છે. આજ અમારે જિગ્નેશભાઈ ઢોલા મને લેવા માટે આવ્યા હતા. અમારા પ્રતાપભાઈ અરિહંત જ્વેલર્સના માલિક એમને ગાડી મોકલી અને કોઈને પણ ક્યારે આગામી કથામાં કોઈ આયોજનની જાણકારી માહિતી જોતી તો અરિહંત જ્વેલર્સ, અહીંયા પણ રુદ્રાક્ષ અને સોના ચાંદીનો સ્ટોલ છે અને એમની દુકાન પણ ભવ્ય છે. અરિહંત જ્વેલર્સ, પ્રતાપભાઈ જીરા. વર્ષો પહેલાં જીરા કથાનું આયોજન કર્યું હતું. ત્યારથી અમારા સંબંધોની અને દીકરીના લગ્નના જવતેલની આહુતિ મેં કરી હતી અને મને ગૌરવ થયું. અને મેં વર્ષો પહેલાં એમને કહ્યું હતું કે હું કોઈ પણ જગ્યાએ કથા કરતો પણ આવીશું અને જવની આહુતિ હું કરીશ, જવતલ હું હોમીશ. અને અવસર મને મળ્યો અને ખૂબ અમારી સેવામાં સમર્પિત છે. અને અંકિતભાઈ બુટાણીનો સંપર્ક પણ પ્રતાપભાઈ જીરાવાળાએ કરાવ્યો. અરિહંત જ્વેલર્સ ત્યાંથી પહેલો ફોન આવ્યો હતો કે અંકિત બુટાણી સારા માણસ છે, સુંદર સેવાકી કાર્ય કરી રહ્યા છે. અને પછી 2 વર્ષ સુધી આમ વાર્તાલાપ ચાલ્યો પણ કથાનું અંજળ આવતું નહીં હતું. અને અમે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જય ધરવું છે, મારે વૈકુંઠમાં જય ધરવું છે. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનથી પ્યારું છે, એ તો પ્રાણ જીવનથી પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.
આજ બધાય કરતાં અલગ યુનિફોર્મ મારા નસીબભાઈ પહેરીને આવ્યા છે. બહુ સરસ દેખાય, સરસ લાગે છે. ખૂબ તાલીઓ વડે અને આદર આપ. ઊભા થાવ તો કેવા લાગો છો તમે? બતાવો ભાઈ તમારા કેમેરામેન. બહુ સરસ. પહેલાં ગામડામાં સૌરાષ્ટ્રમાં જતા બધા મારા શ્રોતાઓ આવા જ હતા. આજથી 30 વર્ષ પહેલાં એટલું બધું પેન્ટ શર્ટવાળું નહીં હતું. બધું તો તમારા જેવા જ કપડાં આપણા બધા પટેલ ભાઈઓ પહેરતા હતા. તમારો મૂળ યુનિફોર્મ છે. હું પોરબંદર 2 વર્ષ પહેલાં કથા કરવા ગયો તો પોરબંદરની અંદર અબોટી બ્રાહ્મણ છે, એમનો પણ એક યુનિફોર્મ છે. એક જ સરખા યુનિફોર્મ. જેટલા કથા આયોજક જજમાન શ્રીઓ બધા એક જ સરખા કપડાં. એક દિવસ અને તમે પણ તમારા સંસ્કૃતિ આ જે છે ને તમારા સંસ્કૃતિ પરિવાર અને 400 જણાના આવા યુનિફોર્મ બનાવજો. હવે 400 જણા એકસાથે આવા યુનિફોર્મ હોય કેટલા રૂડા લાગે, કેટલા સુંદર, કેટલા શોભે. એટલે આવું તમે કરજો કાંઈક. અંકિતભાઈ ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ ને ખૂબ હૃદયથી આશીર્વાદ. અમારા સંસ્કૃતિ ધામના મેમ્બર છે અને કાર્યકર્તા છે, ટ્રસ્ટી છે. તો આઈએ ભાવ से आदर के साथ शिव कथाનો પ્રારંભ કરીએ. ગઈકાલે આપણે સતી પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો. દક્ષ મહારાજને ત્યાં દીકરીનો જન્મ થયો. મોટા મોટા ઉત્સવ ઉજવ્યા. તમે જોવો તો ખરા કેટલો આપણો શાસ્ત્રમાં મહિમા ગયો. દીકરાનો જન્મ થયો અને ઉત્સવ ઉજવ્યા એમ નહીં, દીકરીનો જન્મ થયો અને મોટા મોટા ઉત્સવ કર્યા છે. નગરને શણગાર્યું છે. સાધુ સંત મહાપુરુષોને ખૂબ દાન દક્ષિણા કરી મારે ઘરે દીકરીનો જન્મ થયો છે. પ્રજાપતિ દક્ષ, માતા વીરણી પુત્રના જીવન ચરિત્રથી પ્રસન્ન અને રાજી છે. અને સતીની બાલ્યાવસ્થા, સતીની કિશોરાવસ્થા અને સતીની યુવાવસ્થાનું સુંદર વર્ણન છે. જીવન ચરિત્ર એટલું સુંદર, પ્રભાવશાળી, પ્રતિભાશાળી રહ્યું છે. વિવેકથી જીવનને શણગાર્યું છે. આ સતીનું જીવન છે. સુંદર વિચરણ કર્યું છે, સુંદર વિહાર કર્યો છે. દીકરીનું જીવન માતા પિતાને પ્રતિષ્ઠિત બનાવે છે. મર્યાદા ભરેલું, વિવેક ભરેલું જીવન માતા પિતાને ગૌરવ અપાવે છે. એક શ્લોકમાં સતીનો સુંદર પરિચય કર્યો છે. સુંદર વિચરણ કર્યું. કેવું વિચરણ? રુચિ અનુસાર વિચરણ. બીજાની રુચિ ધ્યાનમાં નહીં રાખી, પોતાની રુચિ. મારો આત્મા શું કહે છે એ જ મારે કરવાનું છે. મારું મન શું કહે છે એમ નહીં, મારો આત્મા શું કહે છે. સમાજ મને શું બોલે, સમાજ મને શું કહે છે, સમાજ મારા માટે કેવી વાતો કરશે, એવું બધું ધ્યાનમાં નથી રાખ્યું. આત્મા જે પ્રમાણે પ્રેરિત કરે તે પ્રમાણે સતી પોતાનું સુંદર જીવન ચરિત્ર નિર્માણ કરે છે. અને એક શ્લોકમાં ભગવાન વ્યાસ બોલે છે, ઇત્થં વિહારે રુચિરે. આપણી આત્માની રુચિ અનુસાર આપણે આપણું જીવન નિર્માણ કરવું જોઈએ. મન કહે તેમ ન કરાય, પણ આત્મા કહે તેમ કરાય. આત્માનો અવાજ સાંભળતા જો આવડી જાય, આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન એટલે આત્મા જે કહે છે એ પ્રમાણે સંપૂર્ણપણે સમજવાનો પ્રયાસ, જેને આત્મબોધ કહેવાય, આત્મજ્ઞાન કહેવાય છે. અને બહુ ઓછા, બહુ જૂજ માણસોને આત્મજ્ઞાન હોય છે. નથી. ઘણીવાર કોઈ જગ્યાએ જવું હોય તો આપણને અંદરથી એમ થાય કે નથી જવું, ઠીક નહીં લાગે. આત્મા તમારો ના પાડે છે. તો પણ જ્યારે જવાનો પ્રયાસ કરીએ ત્યારે યાત્રા આપણી મંગલમય નથી બનતી. તેથી આત્માને ઓળખો. આપણે લગભગ 2 દિવસ કે કાલે જ ભજન ગાયું તો આત્માને ઓળખ્યા વિના ભવ. આત્માને ઓળખ્યા વિના, આત્માને ઓળખો. ભગવાનને ઓળખવાની જરૂર નથી. આપણે આત્માને ઓળખીએ. આપણે અંદરનો માયલો શું કહે છે. સતીએ સુંદર વિચરણ કર્યું છે પોતાની રુચિ અનુસાર. તેથી ભગવાન બોલ્યા છે, ઇત્થં વિહારે રુચિરે કૌમાર્ય ભક્તવત્સલા. બાલ્યાવસ્થાથી સતી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. કૌમાર્ય ભક્તવત્સલા. દક્ષપુત્રી સતીને કોઈએ કહ્યું નથી કે તમે મહાદેવની ભક્તિ કરો. એ તો સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. આપણા કુટુંબ પરિવારમાં કોઈ એવું બાળક જન્મે જે સ્વયંભૂ ભગવાનનો ભક્ત હોય તો સમજી લેવું જોઈએ પુણ્ય લઈને આવ્યું છે. કોઈ સત્કાર્યની મૂડી લઈને આવ્યું છે. આપણા પરિવારનો ઉદ્ધાર કરવા માટે આવ્યું છે. આપણે બોલતા હોય ને કે પુત્રના પગ પારણામાંથી અને પછી પાટલું મારે ન બોલે, એ બધા તમને આવડતું હોય બોલતા એવું બધું. એટલે ઓળખાણ થઈ જાય આપણો છોકરો જન્મે ત્યાંથી. એટલે કૌમાર્ય ભક્ત વત્સલા સુંદર વિચરણ કર્યું છે. વ્યવસ્થા
કૌમારી સ્વેચ્છાધૃત નરાકૃતિ સ્વેચ્છાધૃત નરાકૃતિ. એક મનુષ્યનું રૂપ લઈને સતી આ ધરતી પર આવ્યા છે. આપણી ઈચ્છા અનુસાર સુંદર વ્યવહાર કરે છે. મનુષ્યનું રૂપ લીધું છે. સતીના જીવનની વિશેષતા એ છે, સતીએ પોતાના જીવનમાં કોઈને પ્રભાવિત નથી કર્યા, કોઈને ચમત્કારો ન દેખાયા. સતી તો સાક્ષાત જગદંબા અંબા ભવાની હતા. દુનિયાને ચમત્કારો દેખાડીને ભ્રમિત કરી શકતા હતા. પણ સજ્જન માણસો, સાધુ પુરુષો, જ્ઞાની પુરુષો, વિદ્વાન પુરુષો, સંત પુરુષો કોઈને ચમત્કાર ન દેખાડે. અને ખૂબ હૃદયથી હું પ્રણામ કરીને તમને કહું છું, ચમત્કારોની દુનિયાથી દૂર રહે. ચમત્કારને સ્વીકારવાની જરૂર નથી, આવિષ્કારને સ્વીકારો. ચમત્કારથી જીવન આપણું નિર્માણ નહીં થાય, આવિષ્કારથી જીવન નિર્માણ થશે. આવિષ્કારનો અર્થ શું છે? આવિષ્કાર એટલે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરો, સર્જન કરો. આ બધા આવિષ્કારો થયા છે. આપણા જેવા માણસોએ માઇક બનાવ્યા, આપણા જેવા માણસોએ કેમેરા બનાવ્યા, આપણા જેવા માણસોએ ટેલિવિઝન બનાવ્યા, એલઈડી બનાવી, લાઇટનું સંશોધન કર્યું, પંખાનું સંશોધન કર્યું, ટ્રેન બનાવી, પ્લેન બનાવ્યું, સ્ટીમરો બનાવી. કોને બનાવી? આપણા જેવા માણસોએ બનાવે છે. ચમત્કારથી નથી થતું. આવિષ્કાર, મહેનત, બુદ્ધિનો સંપૂર્ણ પ્રયોગ. ત્યારે વિજ્ઞાનનો યુગ છે. જ્ઞાન જરૂરી છે. જ્ઞાનથી વિજ્ઞાન પ્રગટ થાય. વિશેષ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. તો બહુ હૃદયની પ્રાર્થના કરું છું, ચમત્કારોની દુનિયાથી ભ્રમિત ન થવું. આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી હોતો. વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરો. ઘણીવાર મેં જોયું છે બહેનોના જીવનમાં, ગામડાઓની અંદર બહેનોની એક અવસ્થા એવી આવે છે કે એ અવસ્થા તેને માનસિક રીતે હતાશ અને નિરાશ કરી દે. 40, 42, 45 કે 50 પછીની એક પીરિયડ એવો આવે, એક સમય એવો આવે કે એના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન થતું હોય છે. જ્યારે માનસિક બીમાર પડી જાય, શરીરથી બીમાર પડી જાય, ખાય નહીં, પીવે નહીં, મોઢું ચડાવી રાખે, કોઈ સાથે વ્યવહાર સરખો કરે નહીં, સ્વભાવ ચીચડીઓ થઈ જાય, ત્યારે લોકો દોરા ધાગા કરાવવા લાગે. અમુક લોકો પાસે લઈ જાય, વાળ પકડીને તેને મારે. આ બધું જુઠ્ઠું છે. એ 5 થી 6, 7 વર્ષ હર કોઈ બહેનોના જીવનમાં એ સમય આવતો હોય છે. એ સમયની અંદર એ બહેનોને સાચવી લેવી જોઈએ. મારે ઘણું અહીંથી ન બોલાય, કારણ કે વ્યાસપીઠની કોઈ મર્યાદા હોય છે. એ સમયમાં આપણી બહેન દીકરીઓને, વવારોને, ઘરની માતાઓને સાચવી લેવી જોઈએ. એ સમયમાં દાણા જોવા, એ સમયની અંદર પછી બીજું કાંઈ કરવું, ત્રીજું આ તે બધું કરવું, એમાં બને ત્યાં સુધી દૂર રહેવું આપણે. અને ચમત્કારની દુનિયાથી હજારો યોજન દૂર રહેજો. આપણા ગુજરાતી લોકો ચમત્કારની દુનિયામાં બહુ ભ્રમિત થાય છે. આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી હોતો. રોજ સૂર્યનારાયણ ઉગે છે, મોટા મોટો ચમત્કાર છે. વૃક્ષો ઉગે છે, ફૂલ આવે છે, ફળ આવે છે, ધરતી કેટલું ધન આપે છે. ક્યાં ચમત્કાર રહ્યો? આ ધરતી છોડીને કોઈ પણ જાય, પ્રકૃતિને કોઈ ફરક નથી પડતો. હંમેશા સમંદર ભરતીને ઓટમાં હંમેશા ગાંજતો ગુંજતો રહે છે. ગંગાનો જલપ્રવાહ નિરંતર વહેતો રહે છે. રોજ ફૂલ ખીલે છે. ગમે તેટલા મોટા માણસ આ ધરતી છોડીને જતા રહે, આ પૃથ્વીને, પ્રકૃતિને કોઈ ફરક નથી પડતો. આ ધરતી પર આપણી જરૂરિયાત કેટલી? આંગળીમાં આપણે, જલમાં આપણે આંગળી બોળીએ અને આંગળી લઈ લઈએ, જેટલી વાર પાણીમાં જગ્યા રહે એટલી જરૂરિયાત આ દુનિયામાં આપણી છે. એટલે બધું જ માથે લઈને ફરવું નહીં. આપણે નહીં હતા ત્યારે પણ દુનિયા સરસ રીતે ચાલતી હતી. આપણે છીએ તો પણ દુનિયા સરસ રીતે ચાલે છે. આપણે નહીં હોઈએ તો પણ દુનિયા અત્યાર કરતાં પણ સારી રીતે ચાલતી રહેવાની છે. તેથી જે કાંઈ કાર્યમાં છે આપણે નિમિત્ત માત્ર છીએ. ભગવાન આપણને અવસર આપે છે. તેથી એવા અવસરથી જીવનને સુંદર રીતે શણગારવું, સુંદર રીતે જીવનને સમજવું, પણ ચમત્કારની દુનિયામાંથી ખૂબ દૂર રહેવું. મેં અત્યાર સુધીમાં અનેક સાધુ, સંત, મહાપુરુષ, સજ્જનોને જોયા છે. એ ચમત્કારની વાતો ન કરે, એ આવિષ્કારની વાત કરે, વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરે છે. અને સતીના જીવનની વિશેષતા એ છે કે સતીએ કોઈને ચમત્કાર ન દેખાડ્યો. નકર સાક્ષાત જગદંબા હતી, અંબા ભવાની હતી.
ધારે તો મોટા મોટા ચમત્કારો દેખાડીને દુનિયાને ભ્રમિત કરી શકતા હતા સતી, પણ મહાપુરુષો કોઈ દિવસ કોઈને ચમત્કાર ન દેખાડે. અને જ્યાં ચમત્કારોની વાતો થતી હોય છે તે હજારો યોજન દૂર રહેવું. કોઈ ચમત્કાર નથી હોતો, કોઈની કોઈ તેની પાછળ કોઈ ઘટના હોય, કોઈ પ્રાકૃતિક રચના હોય તો ચમત્કાર નહીં. સતી બાલ્યવસ્થામાં પોતાના ઘરની અંદર રહીને મહાદેવની ભક્તિ કરે છે. જેટલી તિથિ